નમસ્તે, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે. તો તમે શોર્ટ વિડીયો જોઈને આવ્યા છો અને જે શોર્ટ વિડીયોમાં મેં 1% જ લોકો જાણે છે કે આવા બધા અલગ અલગ પ્રકારના રોગોથી તમે કઈ રીતના બચી શકો છો. એ ફેક્ટ 1 છે જે તમે શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો. અને જો તમે શોર્ટ વિડીયો જોયા વગર આવે તો પણ વાંધો નહીં, પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે 6 એવી ટિપ્સ એન્ડ ટ્રીક કે જે તમે ટ્રીટમેન્ટ કરી શકો છો જાતે જ તમારા પશુઓના, તમારા કેટલ શેડમાં, તમારા ડેરી ફાર્મમાં રોગોથી બચવા માટે. અને આ ટ્રીટમેન્ટ સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો ઘણા બધા એવી રિસર્ચ થયેલી છે, મેં ઘણા બધા એવા લેખો પણ વાંચ્યા, આર્ટિકલ વાંચ્યા અને થોડું એઆઈનો પણ યુઝ કર્યો. અને એમાંથી મેં એક નિરીક્ષણ કાઢ્યું કે જે આપણો ખેડૂત છે એ કઈ રીતના આનાથી બચી શકે અને ન કરે નારાયણ. જો કદાચ એ પશુ એ રોગથી ગ્રસ્ત થઈ ગયું હોય, એટલે કે એમને લંપી વાયરસ કે બીજા અનેક પ્રકારના વાયરસ લાગી ગયા, તો પછી એનો ઇલાજ શું કરવો, એ માટે આ વિડીયો પૂરો રહેવાનો છે. ઠીક છે. સૌથી પહેલા હું તમને એ વસ્તુ જણાવીશ કે તમે પ્રિવેન્ટ જ કઈ રીતના કરી શકો. મતલબ રોગ આવ્યો નથી એના પહેલાં તમારા કયા પગલાં હશે તો જે તમે લેશો તો તમારા જે પણ ડેરી ફાર્મ છે, જે પણ તબેલો છે, ત્યાં આવા બધા રોગો આવી જ નહીં શકે. તે જે સૌથી પહેલાં આપણે વાત કરીએ. અને હા, આ એક સાયન્ટિફિકલી પ્રૂવન છે, તો ઘણીવાર તમે પ્રેક્ટિસ જાતે કરશો તો તમને ખબર પડશે કે એનાથી ઇફેક્ટિવનેસ દેખાશે. પહેલી જો ટિપ્સ નંબર 1ની વાત કરું તો આપણે મોસ્ટ ઓફ રાતની વાત કરીએ તો રાતે આપણે જે શેડ હોય છે એમાં આપણે વ્હાઇટ બલ્બ યુઝ કરતા હોય છે, જે કેથોડ ટ્યુબ હોય, મતલબ CRFનો યુઝ કરતા હોય છે, LED બલ્બ. તો તેની જગ્યાએ તમે વોર્મ LED લાઇટ લાવી શકો છો, જે થોડો યલોવિશ ટાઈપનો હોય. હવે એનું મેઇન કારણ શું છે કે માખીઓ જે આપણા શેડમાં ફરતી હોય છે એ મોસ્ટ ઓફ 90% બીમારીઓનું કારણ એ જ હોય છે, કારણ કે એ બધા ઘણા બધા રોગો ફેલાવાનું કારણ એ જ બની રહે છે. પરંતુ જો તમે લાઇટ એટલે કે પીળા કલરના તમે બલ્બ નાખશો તમારા શેડમાં તો તે ઘણું બધું તમારે માખીઓને પોતાની તરફ આકર્ષિત કરશે જ નહીં, જેના કારણે રોગોનો ફેલાવો ઓછો થશે. આ પહેલી એક ટ્રીક હતી. બીજી ટ્રીક શું છે તો બીજી ટ્રીકમાં તમે એ પણ કરી શકો કે જે પણ તમારો અહીંયા શેડ છે, જ્યાં તમે પશુઓને બાંધો છો, ત્યાં તમે સૂકું જે આપણે કહીએ કે ડંગ એટલે કે સૂકા ગોબર સાથે તમે એમાં થોડું ઘી અને એમાં લીમડાના પત્તાનો ધુમાડો કરો અને દરેક જે પણ શેડમાં જે પશુઓ બેસે છે તે ફેલાવી દો. જેના કારણે જે માખી હોય, મચ્છર હોય, આવા અલગ પ્રકારના વાયરસીસ અને બેક્ટેરિયાનો પણ નિકાલ થઈ જશે. જેના કારણે તમારા પશુઓ આ લંપી જેવા વાયરસથી 90% સુધી મુક્ત થઈ શકે છે. અને હા, બીજી એક ત્રીજી વાત કરીએ તો ત્રીજી વાતમાં આપણે એવી વસ્તુ જાણી શકીએ કે જો તમારા શેડમાં મોસ્ટ ઓફલી તમે એક વસ્તુ યુઝ કરી શકો કે પેસ્ટ બનાવી શકો છો. હવે આ પેસ્ટ શાની છે તો પેસ્ટમાં તમે યુઝ કરી શકો છો સરસોનું તેલ, હળદર અને એની સાથે સાથે આપણે વાત કરીએ કે લીમડાનો પાવડર, એટલે લીમડાનો મતલબ તમે એને વાટીને તમે બનાવી શકો છો પેસ્ટ. આ પેસ્ટ તમે ગાય કે પછી બફેલો જે પણ ભેંસ છે એના અડરમાં તેમજ જ્યાં પણ મેઇન પોઈન્ટ છે ત્યાં તમે લગાવી શકો છો, જેનાથી માખી અને મચ્છર નહીં આવે. તો તમારા જે પણ મતલબ આ લંપી વાયરસ જેવા વધુ પ્રકારના વાયરસીસથી દૂર જ રહેશે અને તેમની ઇમ્યુનિટી બૂસ્ટ થઈ જશે. હા, એની સાથે એ વસ્તુ જાણવા જરૂરી એ બની રહે કે જો તમને લાગતું હોય કે થોડું વધુ પ્રમાણે હવે બધું સેટઅપ થઈ ગયું છે, પરંતુ આ બધું કર્યા છતાં પણ કે આ ન કરે, તમે ભૂલી ગયા અને પછી તમારે વસ્તુ આવી નિભાવવાનો એ રસ્તો છે કે ન કરે નારાયણ, તમારા પશુમાં આ રોગ આવી ગયો છે. તો હવે કયા પગલાં તમારે લેવા જોઈએ? સૌ પ્રથમ જે પહેલી તમે પગલાં લઈ શકો છો, તો સૌ પ્રથમ તમે તો એ પશુને અલગ લાઈને બાંધી દો બધા પશુઓ કરતાં. એટલે કે તમે એને ક્વોરન્ટાઇન કરી દો, જેમ આપણે કોરોના વાયરસમાં કરતા હતા એમ પશુઓને પણ અલગ બાંધવાનું, એમને થોડી ઠંડક આલવાની. આ તમે સૌથી પ્રથમ કરી શકો છો. બીજી વસ્તુ તમે શું કરી શકો છો કે જે પશુ છે એમાં બીમારીના કારણે એમની ઇમ્યુનિટી સિસ્ટમ બગડી ગઈ હશે, તો સૌથી પ્રથમ તો જે તમે એમાં મિનરલ મિક્સર ખાવાનું તેમને આપો છો, એ મિનરલ મિક્સરમાં તમે જે ડોઝ હતો એ તમે વધારી શકો છો, જેનાથી એમની ઇમ્યુનિટી શક્તિ થોડી ઇન્હેન્સ થાય. બરાબર. પછી તમે ગરમ પાણીમાં ગોળ નાખીને એમાં એક ઇલેક્ટ્રોલાઇટ્સ આવે છે એ નાખી દો, તો તેમનાથી ફરીથી એમની ઇમ્યુનિટી શક્તિ વધવાનો ચાન્સ થઈ શકે છે. આ બધા કેટલાક ઉપાયો છે જે તમે ઘરે બેઠા કરી શકો છો. અને હા, આ કર્યા છતાં પણ જો તમને નિવારણ નથી મળતું તો ચોક્કસ પ્રમાણે તમારે વેટરનરી ડૉક્ટરને બતાવવું જરૂરી બની રહે છે. વેટરનરી ડૉક્ટરને બતાવવાની સાથે સાથે તમે આ પણ કેટલાક ઉપાયો કરી શકો છો જેનાથી તમને કમ્પ્લીટ તો નહીં પણ જે તમને ઇફેક્ટિવનેસ માત્ર મરવા પાત્ર રહેશે. જો તમે ઘણા બધા પગલાં હાથ ઉપર હાથ બેસી રહ્યો એના કરે થોડા પગલાં તમારે જાતે લેવા વધુ યોગ્ય રહેશે. આવા જ અનેક વિડીયો હું તમારા માટે બનાવવાનો છું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે, જે હું લોકો સાથે મુલાકાત પણ કરીશ, લોકો સાથે વાતચીત કરીશ અને
એના પરથી નોલેજ પણ લેશે. હું જાતે પણ ઘણું બધું નિરીક્ષણ કરીશ અને તમારા માટે આવા વિડીયો બનાવતો રહીશ. એના માટે મારે શું જોઈએ તો તમારો સપોર્ટ, લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેટલું પણ વધુ બને એટલા લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી તમારું તો ભલું થાય પણ બીજાનું લોકોનું પણ સારામાં સારું એ આ વસ્તુ વિડીયો જોઈને તે પોતે પણ બચી શકે. ઠીક છે. અને હા, આપણે ઇન્સ્ટાગ્રામ પણ ચેનલ છે અને ફેસબુક છે, પણ ત્યાં પણ તમે અમને જરૂરથી જોડાઈ શકો છો. તો હું મળું છું એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. તમારો સપોર્ટ બનાવી રાખજો. બાય.